નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 23 જુલાઈ 2024 અને વાર છે મિત્રો આજે મંગળવાર। તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ ખેડૂત મિત્રો આપણે કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં આજે પણ સુધારો જોવા મળ્યો છે। એપ્રોક્સિમેટ વાત કરીએ તો મિત્રો 98% માર્કેટયાર્ડો એટલે કે 98%થી વધારે એવા માર્કેટયાર્ડો છે જ્યાં અત્યારે કપાસના ભાવ 1550 સુધી બોલાતા જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ વાત કરીએ તો 1550 સુધીથી પ્લસ પણ બોલાતા જોવા મળી રહ્યા છે। વાત કરીએ મિત્રો હાલ બીજા બધાની તો ઓવરઓલ વાત કરીએ તો મિત્રો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે 1590 સુધી બોલાતા જોવા મળી રહ્યા છે અને બાકીના જે ઓલ ઓવર એવરેજ સેન્ટરોના ભાવ છે એમની વાત કરી દઈએ તો એ પણ વાત કરીએ તો હાલ 1550થી લઈને 70 સુધી જોવા મળી રહ્યા છે। હવે મિત્રો વાત કરીએ આપણે બંને વાયદા બજારની, એમાં પણ સૌપ્રથમ MCX વાયદાની। તો MCX કોટન પ્રાઇસનો જે વાયદો છે અત્યારે 56,480 રૂપિયા ચાલી રહ્યો છે, જેમાં સતત મિત્રો ડાઉનફોલ જોવા મળી રહ્યો છે। કાલે જ્યારે એનો હાઈની વાત કરીએ તો 56,890 સુધી જોવા મળ્યો હતો, ઓપન પ્રાઇસ પણ સમથિંગ એ જ જોવા મળી હતી, પરંતુ એન્ડ ઓફ ધ ડે ફરી એકવાર નિરાશા અને હાલ જે અત્યારે આપણો MCX વાયદો છે અત્યારે ઘટીને 56,480 એટલે એપ્રોક્સિમેટ 56,500 સુધી જોવા મળી રહ્યો છે। ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો એમાં પણ એ સ્થિતિ ચાલી રહી છે અને કરંટ પ્રાઇસની વાત કરીએ તો $70.70 ચાલી રહ્યો છે, જેમાં વાત કરીએ તો 71થી 70 એટલે ફરી એકવાર ઘટાડો છે। અને વાત કરીએ ઘટાડાના કારણની તો હાલ MCXમાં કોઈ પણ તેજીની સાથેની અસર ન્યુયોર્ક વાયદાઓ પર અને ન્યુયોર્કમાં એકવાર ફરી મંદીનો માહોલ। તો મિત્રો આ છે તેમની સમગ્ર ઘટના અને માહિતી, કારણ કે હાલ એવી તેજી ન હોવાના કારણે આપણે ભાવમાં જે સુધારો છે એ પણ ખાસ જોવા નથી મળતો। માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ 6,918 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના જોવા મળી રહ્યા છે। ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 3,980 રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,952 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। વાત કરીએ મિત્રો આપણે કપાસની આવકોની તો ગુજરાતમાં આવકો ઘટી રહી છે અને અત્યારે 9,000 બેલની આવક જોવા મળી છે અને સમગ્ર ભારતમાં વાત કરીએ તો ભારતમાં પણ હાલ સમથિંગ 20,000થી 22,000 બેલ વચ્ચે આવક ચાલી રહી છે। હાલ કોઈ મોટી કપાસની આવકો પણ જોવા નથી મળતી। તો હાલ મિત્રો કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજારમાં નાનો એવો સુધારો જોવા મળી શકે છે, બાકી જે સ્ટેબલ બજાર આપણે જેમ પ્રેડિક્ટ કર્યું છે એ રીતનું જોવા મળવાની સંભાવના છે। તો મિત્રો આ ત્યારની તમામ અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો। પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અસ્તુ, જય હિન્દ, જય જવાન।